હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પરફેક્ટ એજ્યુકેશન. બંધારણમાં આજે છઠ્ઠું લેક્ચર છે. આપણે એમાં વાત કરવાના છીએ સૌથી પહેલાં તો નાગરિકતા, જે અગાઉના લેક્ચરમાં શરૂઆત કરી હતી અને આજે કમ્પ્લીટ કરીએ. એ ક્રમમાં આજે સૌથી પહેલાં આપણે જોવાનું છે કે એનઆરઆઈ કોને કહેવાય છે, પીઆઈઓ કાર્ડ શું હોય છે, ઓસીઆઈ કાર્ડ શું હોય છે, એના ઉપર આપણે વિસ્તારથી વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ મિત્રો એનઆરઆઈ, તો એ જ નાગરિકતાથી જોડાયેલો ટોપિક છે. એનઆરઆઈ નું પૂરું નામ તો નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન અથવા નોન રેસિડેન્ટ ઇન્ડિયન. હવે એનઆરઆઈ ની જો વાત કરવાની હોય કે એનઆરઆઈ કોને કહેવાય, એવા ભારતીયો કે જે રોજગાર માટે, આજીવિકા માટે વર્ષમાં 180 દિવસથી વધુ સમય વિદેશમાં રોકાતા હોય અથવા રહેતા હોય એમને શું કહેવાય છે? એનઆરઆઈ. કોને કહીશું આપણે? કે જે ગુજરાત માટે કે નોકરી ધંધા માટે વર્ષના 180 દિવસથી વધુ સમય વિદેશમાં પસાર કરતા હોય એમને કહેવાય છે એનઆરઆઈ. ખાસ પ્રશ્ન શું છે અહીંયાથી? તો કે હાલ અત્યારે તમે કહી દો કે એનઆરઆઈને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે કે એનઆરઆઈ, ભલે તમે એનઆરઆઈ સાબિત થઈ ગયા છો પણ છતાં બી તમે મત આપી શકો છો. તો યાદ રાખજો કોને કહેવાશે એનઆરઆઈ? તો નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન, પૂરું નામ આપણું. તે પછી કે એવા ભારતીયો કે જે વર્ષમાં 180 દિવસથી વધુ સમય ક્યાં રહેતા હોય? વિદેશમાં રહેતા હોય એમને શું કહીશું આપણે? એનઆરઆઈ. હાલમાં અમને મતાધિકાર પ્રાપ્ત થયું છે. ક્લિયર? આ પ્રશ્ન પૂછાઈ શકે છે, તો આપણે યાદ રાખ્યું કે એનઆરઆઈ ને બી મત આપવાનો અધિકાર છે. હવે બીજી વાત જે ખાસ કરવાની છે એ છે પીઆઈઓ કાર્ડ, પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન. એટલે લખી શકાય કે પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન. પીઆઈઓ શું હોય છે? પહેલા વાત કરીએ કે ધારક પીઆઈઓ કાર્ડ, કોણ આ પીઆઈઓ કહેવાશે? તો કે એવા વિદેશી નાગરિક, એવા વિદેશી લોકો, મતલબ એવો વ્યક્તિ કે જેની પાસે એક સમય ભારતનો પાસપોર્ટ હતો, શું હતો? ભારતનો પાસપોર્ટ હતો. એવો વ્યક્તિ કે જેની પાસે એક સમય ભારતનો પાસપોર્ટ હતું અથવા તેના માતા પિતા કે દાદાનું જન્મ ભારતમાં થયું હતું. ક્લિયર? આ બી એક કેટેગરી બની જાય છે અહીંયા. એવો વ્યક્તિ કે જેની પાસે એક સમય ભારતનો પાસપોર્ટ હતું અથવા તેના, આપણે એવા વ્યક્તિની વાત છે, તેના માતા પિતા કે દાદાનું જન્મ અથવા દાદા ભારતીય હતા. ક્લિયર? અથવા તેનો જન્મ ભારત શાસન અધિનિયમ 1935 અમલ આવતા પહેલા થયો હોય તો આવા વ્યક્તિને શું કહીશું? આપણે ભારતીય કહીશું. ક્લિયર? તો એવો વ્યક્તિ કે જેની પાસે એક સમય ભારતનો પાસપોર્ટ હતું અથવા તેના માતા પિતા કે દાદા ભારતીય હતા, એવો વ્યક્તિ શું કહેવાશે મિત્રો? પીઆઈઓ કાર્ડ અપનાવી શકે છે. શું છે આ બધું? તો કે એવો વ્યક્તિ છે કે જે એક સમય ભારતીય હતો અથવા ભારત સાથે કોઈ પણ કનેક્શન છે એનું, હવે વિદેશમાં સેટલ થઈ ગયો છે, વિદેશની નાગરિકતા છે એની પાસે, અને હવે એને એવી ઈચ્છા થાય છે કે આપણે ભારતમાં જઈએ, ક્લિયર, અથવા ભારતમાં રહીએ. હવે એક સમય ભારતમાં રહેતો હતો અથવા ભારત સાથે કોઈ બી કનેક્શન હતું, તો આવો ભારતીય જ્યારે પાછો ભારતમાં આવવા માંગે છે થોડાક સમય માટે, તેને વિશેષ થોડાક અધિકારો મળવા જોઈએ. તો શું બનાવ્યું આપણે? પીઆઈઓ કાર્ડ. લાભ શું મળશે હવે જોઈ લઈએ આપણે. આપણને ખબર છે કોઈ દેશમાં જવાનું હોય ફરવા માટે તો વિઝા આવે છે. તો અહીંયા જો કોઈ વિદેશી નાગરિક પાસે પીઆઈઓ કાર્ડ હોય, પીઆઈઓ કાર્ડ કોણ મેળવી શકે છે? આપણે અહીંયા વાત કરી કેવો કે વ્યક્તિ કે જેની પાસે એક સમય ભારતનો પાસપોર્ટ હતો, પછી એક વિદેશમાં જતો રહ્યો અને ત્યાં નાગરિકતા અપનાવી તો ભારતની રદ થઈ જશે, આપણને ખ્યાલ છે. અથવા તેના માતા પિતા કે દાદા ભારતીય હતા,
કેવો વ્યક્તિ આ પીઆઈઓ કાર્ડ માટે અપ્લાય કરી શકે છે, મેળવી શકે છે? લાભ શું મળશે એને? તો કે અલગથી વિઝા કઢાવવાની જરૂર નથી. અલગથી વિઝા કઢાવવાની જરૂર નથી. સાથે જ ભારતમાં રોકાવાનું સમય 180 દિવસ થી ઓછું હોય તો રજિસ્ટ્રેશનથી મુક્તિ આપવામાં આવે છે. ક્લિયર? લાભ શું મળશે કે જેની પાસે પીઆઈઓ કાર્ડ હોય તો લાભ શું મળશે કે અલગથી વિઝા કઢાવવાની જરૂર નથી. ભારતમાં રોકાવાનો સમય જો 180 દિવસથી ઓછું હોય તો એને કોઈ બી રજિસ્ટ્રેશન નોંધણી વગેરે કરાવવાની જરૂર નથી. પણ ભારતમાં રોકાવાનો સમય જો 180 દિવસ કરતાં વધે તો નજદીકી પોલીસ સ્ટેશનમાં 30 દિવસની અંદર નોંધણી કરાવી દેવાની. ક્લિયર? આ લાભ થઈ ગયા. તે સિવાય આવો વ્યક્તિ જો 7 વર્ષ ભારતમાં રહે તો ભારતીય નાગરિકતા માટે અપ્લાય કરી શકે છે, નાગરિકતા મેળવવા પાત્ર થઈ જાય છે. તો આ છે મિત્રો પીઆઈઓ કાર્ડ હોલ્ડર. ક્લિયર? કે કોણ આ કાર્ડ બનાવડાવી શકે છે? તો કે એવો વ્યક્તિ કે જે હાલ કોઈ બીજા દેશનો નાગરિક છે પણ એક સમયે એ ભારતનો નાગરિક હતો, ભારતનો પાસપોર્ટ એની પાસે હતો, અથવા તેના માતા પિતા કે દાદા ભારતીય હતા તો ભારતમાં જન્મેલા હતા. એવો વ્યક્તિ અપ્લાય કરી શકે છે કે મારે કોઈના કોઈ કારણોસર મારા દાદાની ત્યાં ભારતમાં પ્રોપર્ટી છે તો મારે આવવાનું છે, તો આ બનાવડાવી શકે છે. લાભ શું મળશે? અલગથી કોઈ વિઝા વગેરે કઢાવવાની મગજમારી નથી. 180 દિવસ સુધી ભારતમાં આવીને રહેવાનું હોય તો કોઈ મગજમારી નથી રજિસ્ટ્રેશનની. 180 દિવસ કરતાં વધે રોકાણનો સમય ભારતમાં તો કે નજદીકી પોલીસ સ્ટેશનમાં 30 દિવસની અંદર નોંધણી કરાવી દેવાની. આવી રીતના 7 વર્ષ જો ભારતમાં રહી જાય તો પછી એ ભારતીય નાગરિકતા માટે અપ્લાય કરી શકે છે. આવી રીતના આવે છે મિત્રો ઓસીઆઈ કાર્ડ, જેની વાત કરીએ આપણે. ઓસીઆઈ ઓસીઆઈ કોને કહીશું? તો કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. કોણ આ કાર્ડ અથવા કોણ ઓસીઆઈ કહેવાશે? કોણ કહેવાશે? ડેફિનેશન આપણે જોઈ લઈએ તો કે એવો વિદેશી નાગરિક, એવો વ્યક્તિ કે જે 26 જાન્યુઆરી 1950 પછી ભારતનો નાગરિક હતો. ક્લિયર? કોની વાત છે અહીંયા? કેવો વ્યક્તિ જે શું હતો? જે 26 જાન્યુઆરી 1950 પછી શું હતો? ભારતનો નાગરિક, અથવા 15 ઓગસ્ટ 1947 પછી અથવા પછી ભારતમાં નિવાસ કરતો હતો. ક્લિયર? આવો વ્યક્તિ અથવા તે વ્યક્તિ અથવા તેની સંતાન અથવા તેની પૌત્ર પૌત્રી શું કહેવાશે? ઓસીઆઈ કહેવાશે. મતલબ આવો કોઈ વ્યક્તિ હોય કે જે 26 જાન્યુઆરી 1950 પછી ભારતનો નાગરિક હતો, પછી કોઈ કારણોસર વિદેશમાં ચાલ્યો ગયો, ત્યાં સેટલ થઈ ગયો, ત્યાંની નાગરિકતા અપનાવી તો ભારતની રદ થઈ ગઈ. હવે એની ઈચ્છા છે કે મારે ભારતમાં પાછું આવવું છે થોડાક સમય માટે. તો વિઝા શું કઢાવવાનું? થોડીક મને બેનિફિટ તો મળવા જોઈએ, કારણ કે એક સમય તો હું ભારતનો નાગરિક હતો. તો બેનિફિટ શું મળશે? તો કે ઓસીઆઈ કાર્ડ. ક્લિયર? એ કઢાવી શકે છે અને પછી ભારતમાં આવીને આરામથી થોડાક સમય માટે રહી શકે છે, આપણે વાત કરીશું. અથવા તેની સંતાનને એવું લાગે કે યાર પાપાની પ્રોપર્ટી છે મુંબઈમાં, તો આપણે જઈએ થોડુંક ફરીએ, પણ શું વિઝા વગેરેની મગજમારી. આપણા પાપા તો ભારતના હતા તો કંઈક આપણને ભારત સાથે થોડાક સારા સંબંધો બન્યા છે, તો એ ઉપલક્ષમાં તેની સંતાન બી આ ઓસીઆઈ કહેવાશે. એ બી આવીને અપ્લાય કરી શકે છે અને ઓસીઆઈ કાર્ડ ધરાવી શકે છે. અથવા તે જ વ્યક્તિના પૌત્ર પૌત્રીને એવું લાગે કે આપણે જે દાદાની સંપત્તિ છે મુંબઈમાં, તો આપણે જઈએ થોડા ફરવા માટે, તો અલગ બેનિફિટ્સ અમારા માટે. અમારા દાદા તો ભારતીય હતા તો ઓસીઆઈ કાર્ડ છે એમની માટે. હવે પ્રશ્ન એવું છે કે લાભ શું મળશે? લાભ જરૂરી છે અહીંયા. ઓકે, લાભ શું મળશે? કે આજીવન વિઝા આપી દેવામાં આવે છે.
ભારતમાં ક્યારેય બી આવવાનું હોય વિઝા વગેરે કોઈ કઢાવવાની જરૂર નથી, આ જીવન વિઝા આપી દેવામાં આવે છે. ઓકે, તે સાથે જ રજિસ્ટ્રેશનથી મુક્તિ, કોઈ રજિસ્ટ્રેશનની મગજમારી નથી, ગમે ત્યાં સુધી રોકાવ ભારતમાં આવીને. સાથે જ આવો વ્યક્તિ જો 5 વર્ષ ભારતમાં રહે તો ભારતની નાગરિકતા માટે અપ્લાય કરી શકે છે. સાથે યાદ રાખજો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે આ સ્કીમ નથી. ક્લિયર? પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે આ સ્કીમ નથી. ભલે આવો કોઈ ભારતીય હોય પણ પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં જઈને રહેતો હોય તો પછી આપણે કોઈ લેવા દેવા નથી, ઓસીઆઈ કાર્ડનો લાભ એને મળશે નહીં. આ બે દેશને બાકાત રાખવામાં આવ્યું છે. ક્લિયર? તો યાદ રાખજો શું સ્કીમ છે આ, તો કે એવો કોઈ વ્યક્તિ કે જે ગમે તે રીતે ભારત સાથે કનેક્ટેડ છે પણ હવે વિદેશમાં સેટલ થઈ ગયો છે, ત્યાં જ રહી રહ્યો છે, ત્યાંની જ નાગરિકતા છે એની પાસે, ભારતીય નાગરિકતા હવે એની ગુમાવી ગઈ છે. હવે આ વ્યક્તિને કોઈ બી કારણોસર ભારતમાં આવવાનું થાય છે તો કે હવે એને થોડોક લાભ વધારે એક્સ્ટ્રા મળવું જોઈએ, કારણ કે એક સમય તો ભારતનો નાગરિક હતો અથવા ભારત સાથે કનેક્ટેડ છે, જોડાયેલું છે. તો એમના માટે હોય છે પીઆઈઓ કાર્ડ અને ઓસીઆઈ કાર્ડ. પણ 2013થી આપણે વાત કરી, સરકારે શું કર્યું છે, બંનેને મર્જ કર્યું છે. હવે પીઆઈઓ કાર્ડની સ્કીમ શું કરી છે, બંધ. હવે આ જે ડેફિનેશન છે બધી અહીંયા જ મૂકી દેવામાં આવી છે. મતલબ હવે શું આપવામાં આવે છે, ફક્ત ઓસીઆઈ કાર્ડ આપવામાં આવે છે. મતલબ ધારકની જે આ જે કન્ડિશન લખી આપણે કે કોને મળી શકે છે બધું અહીંયા આવી ગયું છે. એટલે હવે ફક્ત ઓસીઆઈ કાર્ડ આપવામાં આવે છે, બંનેને મર્જ કરી દેવામાં આવ્યું છે. પીઆઈઓ કાર્ડની સ્કીમ હવે ખતમ થઈ ગઈ છે. અને સાથે યાદ રાખજો મિત્રો, આ જે ઓસીઆઈ કાર્ડ છે સરકારે શું કર્યું છે, એમને બેવડી નાગરિકતા આપી છે 2005માં. શું આપી છે અમને? બેવડી નાગરિકતા. કારણ કે આ બીજા દેશમાં રહે છે તો ત્યાંનો તો નાગરિક છે જ, પણ ભારતમાં આવીને બી એવી રીતના રહેવાના છે કે જેમ ભારતના જ નાગરિક છે. ક્લિયર? આપણે વાત કરી કે ભાઈ આજીવન વિઝા મળેલું છે, કોઈ રજિસ્ટ્રેશનની મગજમારી નથી, ગમે તેટલા સમય સુધી રોકાવ, તો એક પ્રકારે શું થઈ ગયા, બેવડી નાગરિકતા થઈ ગઈ. તો ઓસીઆઈ કાર્ડ જો તમારી પાસે છે તો તમે ભારતના નાગરિક થઈ ગયા, તો બેવડી નાગરિકતા થઈ જાય છે, જે આપવામાં આવેલી છે. ક્લિયર? 2005થી સરકારી. હવે થોડીક આપણે જે વાત કરવાની હતી એ હતી એનઆરસી, CAB અને CAA. એનઆરસી શું છે, તો કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. સરકાર એવું માને છે કે ઘણા બધા માઇગ્રન્ટ એવા છે કે જે ઇલીગલી ભારતમાં આવ્યા છે, ઇલીગલ માઇગ્રેટ જે થયા છે લોકો ભારતની અંદર બીજા કોઈ દેશમાંથી, ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ. સરકાર એવું ઈચ્છે છે કે એમને હવે બહાર કાઢીએ, આપણે ડિપોર્ટ કરીએ એમના દેશમાં. જેમ કે બાંગ્લાદેશથી કોઈ મિસ્ટર એક્સ આવી ગયા છે, ભારતમાં સેટલ થઈ ગયા છે અને અત્યારે ભારતમાં જ રહી રહ્યા છે. હવે કંઈક આવા જે મિસ્ટર એક્સ જેવા લોકો છે એમને આપણે શોધવાના છે, ડિટેક્ટ કરવાના છે અને એમને આપણે ડિપોર્ટ કરવાનું છે એમના દેશમાં. જેના માટે સરકારે શું કર્યું, એનઆરસી રજિસ્ટર લાયા, કે જેમાં ભારતના જે નાગરિક છે જેમની પાસે ભારતીય ડોક્યુમેન્ટ હોય, એ સાબિત કરી શકતા હોય નાગરિક કે હું ભારતનો નાગરિક છું, એમનું નામ લખી લેવાનું. તો આવી રીતના ખ્યાલ આવશે કે જેમની પાસે ડોક્યુમેન્ટ નથી એ ભારતના નાગરિક નથી, તો ક્યાંકથી આવ્યા હશે, અથવા એમના માતા પિતા ક્યાંકથી આવ્યા હશે, અથવા એમના દાદા ક્યાંકથી આવ્યા હશે, તો એમને પછી ડિપોર્ટ કરવાનું. આસામમાં સરકારે લાગુ કર્યું છે અને 2021થી સરકારની એવી પ્લાનિંગ છે કે 2021થી સરકારની એવી પ્લાનિંગ છે કે સમગ્ર ભારતમાં અપ્લાય થાય. જેમ વસ્તી ગણતરી બી આવવાની છે 2021માં, તો સરકારની એવી ઈચ્છા છે કે સમગ્ર ભારતમાં આપણે શું કરીએ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરની સાથે નેશનલ સિટીઝનશીપ જે રજિસ્ટર છે આપણું, એને બી આપણે બનાવી દઈએ. તો એનઆરસીને યાદ રાખજો, અસમમાં અપ્લાય થઈ ગયું છે 2021માં, સમગ્ર દેશમાં અપ્લાય થઈ એવી સરકારની પ્લાનિંગ છે. CAB, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ. ક્લિયર? 1955નું જે નાગરિકતા અધિનિયમ હતું, ભારતીય નાગરિકતા અધિનિયમ હતું, કાયદો હતો, એમાં સુધારો કરવા માટે આ બિલ સંસદમાં ગયા વર્ષે આવ્યું. શું હતું આ બિલની અંદર, તો કે 3 દેશોની વાત હતી, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. કે આ 3 દેશોમાં કોઈ શીખ રહેતો હોય, કોઈ ઈસાઈ રહેતો હોય, ક્રિશ્ચિયન, કોઈ પારસી રહેતો હોય, કોઈ હિન્દુ રહેતો હોય, બૌદ્ધ હોય કે જૈન ધર્મનો કોઈ વ્યક્તિ હોય, જો આ 3 દેશોમાંથી છે અને એને એવું લાગે છે કે મારું શોષણ થઈ રહ્યું છે,
તો એ ભારતમાં આવી શકે છે. ભારત સરકાર એને શું આપશે? નાગરિકતા આપશે. એમાં બી આવા ધર્મના લોકો આ 3 દેશમાંથી જો 2014 પહેલા આવી ગયા છે, 2014 પહેલા જો આવી ગયા છે, તેમને તો ભારતની નાગરિકતા આપવામાં આવશે. મતલબ કોઈ શીખ હોય પાકિસ્તાનમાંથી 2014 પહેલા આવી ગયો છે, તો પછી એને ભારતીય નાગરિકતા મળી જશે. યાદ રાખજો, આ 3 દેશ જ કેમ પસંદ કર્યા? સરકાર એવું કહે છે કે આ 3 દેશોએ જાહેર કર્યું છે કે અમે ઇસ્લામિક કન્ટ્રી છીએ, ઇસ્લામિક દેશ છીએ. ક્લિયર? અને ઇસ્લામિક દેશ હોય તો બીજા ધર્મનું શોષણ થાય, જે વાસ્તવિકતા છે અને ઇતિહાસ બી આપણું દર્શાવે છે. તો અહીંયા આવા જે ધર્મના જે લઘુમતીઓ આવશે, ઇસ્લામિક કન્ટ્રીઓમાં જે લઘુમતીઓ છે એમનું શોષણ થઈ શકે છે, તેવા લોકો ભારતની શરણમાં રહી શકે છે. ઘણો વિરોધ બી થયો સીએબીનો, કારણ કે લોકો અથવા ઘણા બધા વિદ્વાન એવું કહી રહ્યા છે કે પછી 3 દેશ કેમ? જેમ કે આપણું તિબેટ છે, શ્રીલંકા છે, મ્યાનમાર છે, ત્યાં બી તો ઘણા બધા જાતિના લોકોને પ્રોબ્લેમ પડી રહી છે, ચીન છે. તો જો આપણે એવી સિમ્પથી દર્શાવવાની હોય કે ભાઈ કોઈને બી તકલીફ છે તો એ ભારતમાં આવીને રહી શકે છે, તો કે આ 6 જ ધર્મ કેમ? આમાં મુસ્લિમ ધર્મ કેમ નથી? જો કોઈ મુસ્લિમ છે, ચીનમાં રહી રહ્યો છે, એનું શોષણ થઈ રહ્યું છે, એ પ્રતાડિત છે, તો એ કેમ નથી ભારતમાં આવી શકતો? જો આ 6 ધર્મના લોકો આવી શકતા હોય તો સરકારનું એવું માનવું છે કે બે આ 3 દેશ એક સમય ભારતના ભાગ હતા, ભારતની સીમામાં હતા, તો આ જ દેશોમાં લઘુમતીઓની રક્ષા કરવું આપણું થોડુંક કર્તવ્ય જેવું થઈ જાય છે. તો સરકારનું આવું થોડુંક લોજિક છે. તો 3 દેશો આપણે એક્ઝામની દૃષ્ટિએ યાદ રાખીશું કે સીએબી, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ, શું હતું કે આ 3 દેશોમાંથી આ 6 ધર્મના કોઈ વ્યક્તિ હોય અને એમનું ઉત્પીડન થતું હોય તો એ ભારતની શરણે આવી શકે છે. એમાં 2014 પહેલા જે આવી ગયા છે એમને તો લીગલ સિટીઝન ગણવામાં આવશે, નાગરિકતા આપી દેવામાં આવશે. તે પછી જે આવવાના છે, 2014 પછી જે આવ્યા છે અથવા હવે જે આવશે, એમને 5 વર્ષ ભારતમાં રહેવાનું, પછી નાગરિકતા કાયમી મળી જશે. સીએએ, હવે સીએબી હતું પહેલા, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ હતું. આ લોકસભા રાજ્યસભા બંનેમાંથી પાસ થયો તો પછી શું કહેવાયો? સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ બન્યો. ક્લિયર? આપણે વાત કરીશું આગળ જઈને બંધારણમાં કે પહેલા શું હોય છે? બિલ હોય છે, જે સંસદમાં જાય છે, ત્યાં જો પસાર થઈ જાય, પાસ થઈ જાય, તો પછી એ એક્ટ બને છે રાષ્ટ્રપતિના સિગ્નેચર પછી. તો આ જ બિલ શું બન્યો મિત્રો? એક્ટ બન્યો છે 2019માં. તો હવે આપણી એક્ઝામ જે આવનારી છે એમનામાં થોડાક આવા પ્રશ્નો આપણને જોવા મળી શકે છે, તો યાદ રાખજો આને. તો આ છે મિત્રો નાગરિકતા જે આપણે કમ્પ્લીટ કરી. ઓકે, હવે વાત કરવાની છે મિત્રો આગળનો ભાગ, ભાગ 3, જે એક્ઝામમાં વેટેજ હોય બંધારણનું, ખાસ કરીને ક્લાસ 3 ની જે એક્ઝામ આવે છે, તો ઘણા બધા પ્રશ્નો આપણને મૂળભૂત અધિકારો જે ભાગ 3 છે તેમાંથી જોવા મળે છે. તો વાત કરીએ મિત્રો મૂળભૂત અધિકારોની. યાદ રાખજો, આજે આપણે શું વાત કરી? તો એનઆરઆઈ, પીઆઈઓ, ઓસીઆઈ. ક્લિયર? તે પછી કરંટ અફેરના મુદ્દાઓ, એનઆરસી, સીએબી, સીએએ. કારણ કે આપણને ખબર છે કે જ્યારે કોરોના વાયરસ આવ્યું તે પહેલા દેશની અંદર એક જબરજસ્ત બર્નિંગ જે ઇસ્યુ હતું એ હતું સીએએ. ક્લિયર? જેનો લગાતાર વિરોધ થઈ રહ્યો હતું અલગ અલગ જગ્યાએ. તો કોરોના વાયરસના લીધે શાંત થઈ ગયું વિદ્રોહ. ચલો હવે વાત કરીએ ભાગ 3. ટાઇટલ છે મૂળભૂત અધિકાર, મૌલિક અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ આપણા. સૌથી પહેલા પ્રશ્ન પૂછી લે આપણને કે કયા અનુચ્છેદ સુધી આ ચર્ચા કરવામાં આવેલી છે બંધારણમાં? તો કે અનુચ્છેદ 12 થી 35 સુધી આ ચર્ચા છે. મૂળભૂત અધિકારો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? તો અમેરિકા. આપણા દેશના જે મૂળભૂત અધિકારો છે એના ઉપર અમેરિકાના બંધારણનો પ્રભાવ આપણને જોવા મળે છે. ઓકે, હવે મૂળભૂત અધિકારોને સૌપ્રથમ પોતાના બંધારણમાં સ્થાન આપનાર દેશ કયો હતો? તો કે ફ્રાન્સ. ક્લિયર? યાદ રાખજો, સૌપ્રથમ પોતાના બંધારણમાં મૂળભૂત અધિકારોને સ્થાન આપનાર દેશ કયો હતો? ફ્રાન્સ. તો ફ્રાન્સને યાદ રાખો, શોર્ટમાં લખી લઈએ આપણે. પછી સૌથી પહેલા પોતાના નાગરિકોને મૂળભૂત અધિકાર આપવાની શરૂઆત કયા દેશે કરી હતી? તો કે બ્રિટન.
બ્રિટને સૌથી પહેલા પોતાના દેશના નાગરિકોને અધિકારો આપવાની શરૂઆત કરી હતી. તે સમયે જે અધિકાર બ્રિટને આપ્યા હતા એ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. ક્લિયર? એ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. તો વિશ્વમાં એવું ચલણ થઈ ગયું પછી ધીમે ધીમે કે જ્યારે બી અધિકારની વાત આવે છે તો એ અધિકારની વાતને મેગ્ના કાર્ટા સાથે જોડી દેવામાં આવે છે. ક્લિયર? જેમ કે ભારતમાં અધિકારની વાત ક્યાં કરવામાં આવી છે? ભાગ 3 ની અંદર. તો આપણને પૂછે કે ભારતનો મેગ્ના કાર્ટા એટલે તો ભાગ 3 અથવા મૂળભૂત અધિકાર. હવે બ્રિટને સૌથી પહેલા અધિકારો આપ્યા પોતાના નાગરિકોને, તે સમયે આ કહેવાયું મેગ્ના કાર્ટા. તો વિશ્વમાં જ્યાં બી અધિકારની વાત ચાલે ત્યાં આ નામ આવી જાય છે, મેગ્ના કાર્ટા. ચલણ થઈ ગયું છે એક પ્રકારનું. તો કે ભારતનો મેગ્ના કાર્ટા એટલે ભાગ 3 એટલે મૂળભૂત અધિકાર. ચલો, મૂળભૂત અધિકાર દિવસ ક્યારે આવે છે? તો 10 ડિસેમ્બર. ક્લિયર? આ છે મૂળભૂત અધિકાર દિવસ. મૂળભૂત અધિકાર જ્યારે બંધારણ નોર્મલ આવ્યું ત્યારે 7 હતા. કેટલા હતા? 7. મૂળ બંધારણમાં કેટલા હતા આપણે જો કે વાત કરી ગયા છીએ. કેટલા હતા મિત્રો? તો 7 મૂળભૂત અધિકાર આપણી પાસે હતા. હાલ કેટલા છે? હાલ કેટલા છે? તો કે 6. એકનું શું થયું? અને એક કયો હતો અધિકાર જે આપણી પાસે હવે નથી, જે પહેલા હતું? તો એ છે અનુચ્છેદ 31 મુજબ જે મળ્યું હતું આપણને પહેલા. અનુચ્છેદ 31 પહેલાની વાત કરી લઈએ આપણે. શું થઈ ગયો છે? આ રદ થઈ ગયો છે, જેમાં મિલકતનો અધિકાર હતો. શું થઈ ગયું છે? આ રદ. કયો સુધારો હતો? યાદ રાખજો, 44મો બંધારણીય સુધારો 1978 મુજબ મિલકતનો જે અધિકાર આપણી પાસે હતું એને શું કરવામાં આવ્યું? રદ. ક્લિયર? કે મિલકતનો અધિકાર હવેથી મૂળભૂત અધિકાર નથી. હવેથી અધિકાર કેવો છે? મિલકતનો અધિકાર એ કાનૂની અથવા કાયદાકીય અધિકાર છે. એવું નથી કે મિલકતનો કોઈ અધિકાર નથી, મિલકતનો અધિકાર તો છે, પણ હવે મૂળભૂત અધિકાર તો નથી. એટલે હવે કેવું છે? કાનૂની અધિકાર છે. આવું કહીને મિલકતના અધિકારને અનુચ્છેદ 300 એમાં સ્થાન આપવામાં આવ્યું. તો હવે એવું નથી કે મિલકતના અધિકારની કોઈ જોગવાઈ નથી બંધારણમાં. છે, મિલકતના અધિકારની વાત હવે અનુચ્છેદ 300 એમાં છે. પહેલા અનુચ્છેદ 31માં હતી ત્યારે મૂળભૂત અધિકાર હતું, પણ હવે વાત ક્યાં છે? મિલકતના અધિકારની અનુચ્છેદ 300 એમાં છે. અને હવે મિલકતનો અધિકાર કેવો અધિકાર છે? આપણો કાનૂની અધિકાર છે. યાદ રાખજો, મિલકતનો અધિકાર હવે મૂળભૂત અધિકાર નથી. કેવો છે? કાનૂની અથવા કાયદાકીય અધિકાર છે. ઓકે, થોડીક બેઝિકની વાત કરી. હવે અધિકાર 7 હતા, 6 છે, એક કયો ગાયબ થઈ ગયો? આપણે અહીંયા વાત કરી કે આ અનુચ્છેદ રદ થઈ ગયો છે, આ અધિકાર હવે નથી. 6 કયા કયા છે અત્યારે આપણી પાસે? અથવા એક યાદી બનાવી લઈએ. નંબર 1, સમાનતાનો અધિકાર. જેની વાત અનુચ્છેદ ઇન્ટરવલ 14 થી 18 સુધીમાં કરવામાં આવેલી છે. ક્લિયર? લખી લઈએ આપણે બધાને જ. પછી આવે છે સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 19 થી 22. શોષણ વિરોધી અધિકાર. અનુચ્છેદ 23 અને 24. ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર. અનુચ્છેદ 25 થી 28. ઓકે, પછી આવે છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક. સ્વતંત્રતાનું અધિકાર વાત કરી છે અનુચ્છેદ 29 અને 30. પછી આપણે જે વાત કરી, જો કે અત્યારે મિલકતનો અધિકાર એ તો હવે રદ થઈ ગયો છે. કયો હતો? અનુચ્છેદ 31 રદ થઈ ગયો છે.
સાતમો જે આવશે એ છે બંધારણીય ઇલાજાનો અધિકાર, જેની વાત છે અનુચ્છેદ 32. ક્લિયર? આજના લેક્ચરમાં આપણે જે વાત કરવાના છે એ છે પહેલા 3 જે અધિકાર છે આપણી પાસે એની આજે આપણે વાત કરવાના છીએ. તો શરૂઆત કરીએ મિત્રો, અને વન બાય વન જે મૂળભૂત અધિકારો છે જે શરૂઆતમાં 7 હતા, એકને આપણે અત્યારે ચેપ્ટર ક્લોઝ કરી ગયા છીએ. બાકીના જે અધિકારો છે એને બી આપણે જોઈ લઈએ. સૌથી પહેલા વાત કરીશું સમાનતાનો અધિકારની. સમાનતાનો અધિકાર, ઓકે. સમાનતાનો જે અધિકાર છે એમાં અનુચ્છેદ 14 થી લઈને 18 સુધી વાત કરવામાં આવેલી છે. તે પહેલા અનુચ્છેદ 12 તમે કરી શકો છો. અનુચ્છેદ 12 માં રાજ્યની ડેફિનેશન આપેલી છે કે રાજ્ય એટલે એમાં સંઘ બી આવી ગયું, સમગ્ર દેશ આવી ગયો એની અંદર. રાજ્યનો મતલબ આ બંધારણમાં અથવા આ ભાગમાં તમારે શું સમજવાનું છે કે સમગ્ર દેશ. ક્લિયર? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને આવી ગઈ રાજ્યની અંદર. હવે સમાંતરનો જે અધિકાર છે અનુચ્છેદ 14 થી લઈને 18 એની વાત કરીએ આપણે. કે અનુચ્છેદ નંબર 14 માં એવી વાત કરી છે કે કાયદા સમક્ષ સમાનતા. શું વાત કરી છે આ લોકોએ? કાયદા સમક્ષ સમાનતા. મતલબ કોઈ કાયદો હોય તો એની નજરે બધા જ નાગરિક સમાન હોવા જોઈએ. કોઈ કાયદામાં જો ખૂનની સજા 10 વર્ષ છે તે બધા પર અપ્લાય થવી જોઈએ. ક્લિયર? તો કાયદા સમક્ષ સમાનતાની વાત કરવામાં આવેલી છે. અહીંયા અપવાદ છે રાષ્ટ્રપતિ રાજ્યપાલ. ક્લિયર? કાયદામાં આપણે આઈપીસી ની વાત કરીએ તો આઈપીસી રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ પર લાગુ પડતો નથી. આઈપીસી ની કલમ 5 આવું કહે છે આપણને. કારણ કે બંધારણના અનુચ્છેદ 361 મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જ્યારે સત્તા પર હોય ત્યારે એમને વિશેષ રક્ષણ આપવામાં આવેલું છે. તો એ અપવાદમાં બી આવશે. તો કાયદા સમક્ષ સમાનતા હોવી જોઈએ. એક્ઝામમાં ડાયરેક્ટ આવી રીતના પૂછાય છે એટલે યાદ રાખજો. અનુચ્છેદ 15 શું કહે છે? તો કે ધર્મ, જાતિ, લિંગ કે વંશના આધારે ભેદભાવ ન કરી શકાય. ક્લિયર? ધર્મ, જાતિ, લિંગ, વંશના આધારે ભેદભાવ કરી શકાશે નહીં કોઈ પણ સ્થળે કોઈ પણ બાબતની અંદર. તો આ બે ખાસ મુદ્દો થઈ ગયો છે આર્ટિકલ 15. અનુચ્છેદ 16 જેમાં વાત કરી છે કે જાહેર તકોમાં, જાહેર જે નોકરીઓ છે એમાં સમાન તકની જોગવાઈ. જાહેર નોકરીઓમાં શું કરવાનું છે? સમાન તકની જોગવાઈ. જાહેર જે નોકરી છે મિત્રો એમાં સમાન તકની અહીંયા વાત કરવામાં આવી છે. ઓકે. તો આ છે અનુચ્છેદ 16. તમે યાદ રાખી શકો છો. એસસી એસટી ઓબીસી જે રિઝર્વેશન કોટા છે એ અપવાદમાં આવશે. કારણ સરકારે જે તે સમુદાયને આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે કોઈ સ્કીમ લાયા છે તો એ અપવાદમાં છે. અહીંયા અનુચ્છેદ 17. અનુચ્છેદ 17 શું કહે છે આપણને કે અસ્પૃશ્યતા નાબૂદી. મતલબ છૂઆછૂત પર પ્રતિબંધ. એક જે જાતિ ભેદભાવ હતું આપણા દેશની અંદર એક સમય કે નીચા કુળનો ઊંચા કુળનો, એ હવે ભેદભાવ રહેશે નહીં. કંઈક આવું એ હવે ગુનો છે. તો અસ્પૃશ્યતા નાબૂદી છે. યાદ રાખજો આર્ટિકલ 17 મુજબ આ રીતના આપણને પૂછી શકે છે કે અસ્પૃશ્યતા નાબૂદી ની વાત બંધારણના કયા અનુચ્છેદમાં કરી છે અથવા જોગવાઈ કયા અનુચ્છેદમાં કરી છે? તો કે 17. અનુચ્છેદ 18 બી છે આપણી પાસે. 18 મિત્રો શું કહે છે? તો કે ખિતાબો પર પ્રતિબંધ. તો ખિતાબો, ખિતાબો કહો કે તમે પદવી કહી શકો છો, એક લાભ કહી શકો છો, મતલબ
પોસ્ટ આપણી, તો ટાઇટલ જે પેલા આપવામાં આવતું હતું, ખિતાબો પદવીઓ ની શું છે પર પ્રતિબંધ અથવા નાબૂદી. તો પેલા ભારત સરકાર દ્વારા જે તે રાજા મહારાજાઓ નવાબો હતા, ખાસ વ્યક્તિઓ હતા, એમને અલગ અલગ પદવી આપીને ગુજરાત માટે સલિયાણો આપવામાં આવતો, પૈસા આપવામાં આવતા હતા, જે સરકારે પછી રદ કર્યા. આ કયો કાયદો અથવા કયા સુધારા દ્વારા રદ થયું છે? આના માટે સુધારો થઈ ગયો હતો. સુધારો કયો હતો? તો 26મો બંધારણીય સુધારો ક્યારે થઈ ગયો છે? 1971 મુજબ. ઇન્દિરા ગાંધીની સરકાર કોની સરકાર હતી? ત્યારથી જે પદવી ધરાવતા વ્યક્તિઓ હતા એમને અપાતા પૈસા સન્માન એ સરકારે શું કર્યા? રદ કર્યા. ક્લિયર? અને આ જ આર્ટિકલ મુજબ સરકાર અત્યારે ભારત રત્ન આપે છે, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી. આવું પૂછેલા આપણને કે સરકાર કયા અનુચ્છેદ મુજબ ભારત રત્ન આપે છે, તો કે અનુચ્છેદ 18 મુજબ જ આપવામાં આવે છે. ભારત રત્ન છે એ સરકાર આપે છે. ક્લિયર? જેનાથી સરકાર કોઈ વ્યક્તિને સન્માનિત કરે છે પણ એને કોઈ ખાસ વિશેષ અધિકાર નથી આપતી. તો ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ છે, પદ્મશ્રી છે, આવા જે એવોર્ડ ની શરૂઆત કરી સરકારે એ અનુચ્છેદ 18 મુજબ જ કરી હતી. ઓકે, તો યાદ રાખજો, આ છે મિત્રો સમાનતાનો અધિકાર, જે અનુચ્છેદ 14 થી 18 સુધી છે. એક્ઝામમાં ડાયરેક્ટ આવડતમાં પૂછાતું હોય છે કે સમાનતાના અધિકારની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદોમાં છે, તો કે 14 થી 18. ક્લિયર? તો આ છે સમાનતાનો અધિકાર. આવી રીતના વાત કરીએ હવે સ્વતંત્રતાનો અધિકાર. જોઈ લઈએ આપણે એને. તો નંબર 2 છે જેની વાત કરવામાં આવી છે અનુચ્છેદ 19 થી 22 મિત્રો. ઓકે, સ્વતંત્રતાનો જે અધિકાર છે એની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 19 થી 22 સુધીમાં છે. અનુચ્છેદ 19 આપણને શું કહે છે તે જોઈ લઈએ. તો આમાં 6 પ્રકારની સ્વતંત્રતાની વાત કરી છે. જો કે પહેલા 7 હતી, આમાં બીજી મિલકતની સ્વતંત્રતા હતી એ રદ થઈ ગઈ છે, તો હવે 6 રહી ગઈ. હવે આમાં ક્રમમાં યાદ રાખવું પડશે. નંબર 1, 6 પ્રકારની જે સ્વતંત્રતા છે એને આપણે સમજી લઈએ, અથવા ABCD કઈ બી નામ આપી શકો છો. તો અનુચ્છેદ 19માં 1A પ્રોપર જો લખવાનું હોય તો અનુચ્છેદ 19 પેટા કલમ 1 અને એમાં બી પેટા કલમ છે A મુજબ જે જોગવાઈ છે તેમાં વાત કરી છે કે વાણી અભિવ્યક્તિની વ્યક્તિની શું છે? સ્વતંત્રતા. ક્લિયર? મતલબ ગમે તે તમે બોલી શકો છો, ગમે તે મુદ્દા પર તમે પોતાની અવાજ ઊભી કરી શકો છો, ઉપાડી શકો છો, બોલવાની આઝાદી છે. ખ્યાલ શું રાખવું પડે આપણે કે આપણે શું બોલી રહ્યા છે, કોના વિશે બોલી રહ્યા છે, કોઈની આમ લાગણી દુખાવી ન જોઈએ, પછી તમે કઈ બી બોલી શકો છો. બી. ક્લિયર? 1B માં શું વાત કરી છે? તો કે શાંતિપૂર્વક હથિયારો વગર ભેગા થવાની સ્વતંત્રતા. શાંતિપૂર્વક એ બી સ્પેસિફાય કર્યું છે કે ભાઈ હથિયારો વગર તમે ભેગા થઈ શકો છો. હવે તમે હથિયારો લઈને ભેગા થઈ ગયા હો પછી કોઈ શાંતિપૂર્વક ચાલે છે બધું, તો એ નહીં ચાલે. જો હા તમારું કોઈક ધાર્મિક ઉત્સવ છે, તમારું કોઈ કલ્ચર છે, રીતિ રિવાજ છે, એને તમે ઉજવવા માટે ભેગા થયા છો તો ચાલે. ક્લિયર? શાંતિપૂર્વક હથિયારો વગર ભેગા તમે ઇકઠ્ઠા તમે થઈ શકો છો. તે સિવાય સી આવું કહે છે કે સંસ્થા, સંઘ કે મંડળી બનાવવાની શું છે આપણી પાસે? સ્વતંત્રતા. અહીંયા વાત એવી છે કે તમે પોતાની સોસાયટી ના હિત માટે કે તમારા સમાજના હિત માટે કોઈ સંસ્થા, કોઈ
સંઘ કે કોઈ મંડળી કોઈ નિગમ બનાવી શકો છો, જેમ કે ચાલે છે કરણી સેના ચાલે છે, આરએસએસ ચાલે છે, શિવસેના ચાલે છે. તો આ શું છે કે પોતપોતાના ધર્મના વિકાસ માટે, દેશના વિકાસ માટે આ સંસ્થાઓ બનેલી છે. આ રીતના ગલી ગલીએ બનેલી હોય છે. તો બનાવી શકો, તમે બી બનાવી શકો છો પોતાની સોસાયટીના વિકાસ માટે આવી કોઈ સંસ્થા. ક્લિયર. ડી, એમાં વાત કરી છે કે દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની શું છે સ્વતંત્રતા. ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતાની વાત કરવામાં આવેલી છે અનુચ્છેદ 19(1)D માં, કે તમે સમગ્ર દેશમાં ગમે ત્યાં હરી ફરી શકો છો. અહીંયા પહેલા અપવાદમાં જમ્મુ કાશ્મીર આવતો હતો. ક્લિયર. જમ્મુ કાશ્મીર અહીંયા પેલા બંધારણમાં ઘણી જગ્યાએ અપવાદમાં આવતો હતો, પણ હવે અપવાદમાં નથી, કારણ કે હવે ભારતનો એક ભાગ બની, મતલબ ભાગ તો પહેલાથી હતો જ, પણ હવે જે થોડાક વિશેષ રાજ્યનો દરજ્જો જેની પાસે હતો આર્ટિકલ 370 મુજબ એ રદ કર્યું છે. સાથે આર્ટિકલ 35A બી રદ કર્યું છે. તો જેનાથી ઘણો બધો ફરક પડી ગયો છે. તો હવે અપવાદમાં નહીં આવે. કે ગમે ત્યાં સ્થાયી થવાની શું છે આપણી પાસે સ્વતંત્રતા. દેશની અંદર ગમે ત્યાં તમને ઈચ્છા થાય ત્યાં પ્રોપર્ટી પરચેસ કરીને સ્થાયી થઈ શકો છો. ક્લિયર. કોઈ રોકી નહીં શકે, એ આઝાદી છે આપણી પાસે. એફ જે છે એ રદ થઈ ગયો છે. ક્લિયર. એમાં પહેલા મિલકતની આઝાદી હતી. હવે લાસ્ટમાં જે આવે છે જી, એ છે કે ગમે તે વ્યવસાય કે ધંધો કરવાની સ્વતંત્રતા. કાયદાનું ઉલ્લંઘન ના કરતો હોય એવો તમે ધંધો કે વ્યવસાય કરી શકો છો. ક્લિયર. પછી કોઈને થાય કે સર હું તો દારૂ વેચું છું, મને તો બંધારણ આવડે છે, બંધારણની કલમ 19(1)G માં વાત કરી છે કે ગમે તે ધંધો કરી શકાય છે. તેવું નહીં ચાલે, કાયદાનું ઉલ્લંઘન ના થવું જોઈએ એમાં. ક્લિયર. તો આ છે મિત્રો 6 પ્રકારની આઝાદી જે આપણને અત્યારે મળી રહી છે. તો લઈ લો ફટાફટ અનુચ્છેદ 19 મુજબ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જો ખ્યાલ બી નહીં હોય કે અમારી પાસે કઈ કઈ આઝાદી છે, કયા કયા અધિકારો છે, તો આ ભાગ 3 ભણવું થોડુંક મહત્વપૂર્ણ છે આપણા માટે. ક્લિયર. એક્ઝામની દૃષ્ટિએ સાથે ભારતના નાગરિક તરીકે આપણને ખબર તો પડે કે શું અધિકાર છે. ભલે આપણને એવું લાગે છે કે મળશે કે નહીં મળશે, પણ છે તો ખરા. ઓન પેપર તો છે જ અત્યારે, તો આપણે ભણી લઈએ. તો વાત કરીએ આપણે અનુચ્છેદ 19ની વિસ્તારથી, કંઈક આવી વાત છે. હવે અનુચ્છેદ 19 મુજબ જ આપણે મીડિયાને સ્વતંત્રતા મળી છે ગમે તે બોલવાની. ક્લિયર. મીડિયા જે કયું બોલે છે, તો અનુચ્છેદ 19 મુજબ શું મળી છે આપણા દેશની જે મીડિયા છે, મીડિયાને સ્વતંત્રતા અનુચ્છેદ 19 મુજબ મળી છે. હવે આપણને પૂછી લે કે ભારતમાં મીડિયા પરથી પ્રતિબંધ હટાવનાર ગવર્નર જનરલ કોણ હતા, આવું પૂછી લે આપણને. તો શું નામ લખીશું? કે હતા લોર્ડ મેટકાફે. કેમ લખ્યું નામ? તો કે ભારતીય મીડિયાના સ્વતંત્ર કરતા કોણ હતા? લોર્ડ મેટકાફે, ગવર્નર જનરલ આપણા જે થઈ ગયા ઇતિહાસમાં. એમને શું કર્યું? તો મીડિયા પરના તમામ પ્રતિબંધ હટાવી લીધા હતા. ત્યારથી કહેવાય છે કે ભારતમાં મીડિયા સ્વતંત્ર છે. જેમ કે તમે ચીન જાઓ, ચાઇનામાં કેવું છે કે મીડિયા પર થોડાક પ્રતિબંધો સરકારના છે. સરકારની સામે પહેલા દરખાસ્ત કરવી પડે કે અમે આ છાપવાના છીએ, આ ટોપિક પર વાત કરવાના છીએ, તો જે ટોપિક ન્યૂઝમાં આવશે. બાકી આપણે ભારતમાં તો કેવું છે, તમને ખ્યાલ છે, ન્યૂઝ તમે ચાલુ કરો એટલે કઈ બી આવે છે, કોઈના વિશે બી આવે છે, તો કોઈને મૂકતા નથી. ઓકે. તો આ છે અનુચ્છેદ 19. આગળ વાત કરીએ 19 પછી અનુચ્છેદ 20 આવશે. અનુચ્છેદ 20 માં જે વાત કરી છે એમાં ખાસ એ છે કે જે સોરી જે તે સમયના કાયદા મુજબ શિક્ષા થવી જોઈએ. જેમ કે કોઈ મિસ્ટર એક્સ છે,
ફોર એક્ઝામ્પલ કોઈ ગુનો કરે છે અને 2010ની અંદર એના માટે સજા હતી કે 15 વર્ષની કે 14 વર્ષની સજા હોય, ફોર એક્ઝામ્પલ કાયદા મુજબ, કે મિસ્ટર એક્સ 2010માં કોઈ બી ગુનો કર્યો છે, સજા 10 વર્ષની થવી જોઈએ, પણ સજા થઈ 2020માં. ક્લિયર? કોર્ટમાં કેસ ગયો અને 2020માં ફોર એક્ઝામ્પલ માની લઈએ આપણે, તો 2020માં જ્યારે સજા થવા જઈ રહી છે મિસ્ટર એક્સને, પણ હવે એ ગુનાની સજા વધી ગઈ છે, હવે ગુનાની સજા થઈ ગઈ છે આજીવન કેદ. તો શું કરવું મિસ્ટર એક્સનું હવે? કારણ કે જ્યારે એ મિસ્ટર એક્સે ગુનો કર્યો ત્યારે તો એ ગુનાની સજા 10 વર્ષ હતી, પણ હાલની તારીખમાં એ જ ગુનાની સજા કેટલી છે? આજીવન કેદ. તો મિસ્ટર એક્સને કયો રિચાર્જ કરવો હવે? હવે જજ તો ફસાઈ ગયા, હવે કયો રિચાર્જ આપવું એમને? તો જજને શું કરવું પડશે? જે તે સમયે ગુનો બન્યો તે સમયે શું શિક્ષા માટે પ્રાવધાન હતું કાયદાની અંદર, તે મુજબ સજા થવી જોઈએ. તો આને યાદ રાખજો. ક્લિયર? એક તો આ થઈ ગયું. આપણે ઓરલી વાત કરી લઈએ કે જે તે સમયે બનેલા ગુના માટે કાયદામાં જે શિક્ષાની વાત હતી તે જ મુજબ સજા થવી જોઈએ. હાલની શિક્ષાનું જે પ્રાવધાન છે એ થોપી ના શકાય વ્યક્તિ પર. તે સાથે કે હા, એક ગુનાની સજા એક જ વખત થઈ શકે છે. જેમ કે કોઈ મિસ્ટર એક્સ છે આપણા, એમને પહેલા કોઈકનો માથો ફાડી નાખ્યો હતો, સજા થઈ ગઈ 1 વર્ષની ફોર એક્ઝામ્પલ માની લઈએ આપણે, વર્ષ પછી છૂટીને આવી ગયા, સામેવાળી પાર્ટીએ ફરીથી કેસ કર્યું કે આ છૂટીને કેમ આવી ગયો, ફરીથી કેસ કર્યું કે વર્ષ પહેલા મારો જ માથો ફોડ્યો હતો, આને જેલમાં નાખો, ફરીથી કેસ ચાલે, ફરીથી 1 વર્ષની સજા. આવું ના થઈ શકે. એક ગુનો કર્યો હોય તો એક જ વખત સજા થઈ શકે છે. સજા તમે ભોગવો એટલે તમે નિર્દોષ જાહેર થઈ જાઓ છો. ક્લિયર? તો આ બે મુદ્દા છે અહીંયા અનુચ્છેદ 20ની અંદર. લખવું હોય તો લખી શકાય કે ગુનાની શિક્ષા ગુનાના સમયના કાયદા મુજબ થવી જોઈએ. સાથે જ એક ગુનાની સજા એક વખત જ આપી શકાય. ક્લિયર? થોડીક આવી મહત્વપૂર્ણ વાત કરવામાં આવેલી છે અનુચ્છેદ 20ની અંદર. હવે વાત કરીએ આપણે તો અનુચ્છેદ 21માં જઈશું. અનુચ્છેદ 21 કે જ્યાં વાત કરવામાં આવેલી છે કે જીવન જીવવાનો હક, પોતાના શરીરના રક્ષાનું, શરીરને લાગતું હક બી અહીંયા આવેલું છે. પોતાના પ્રાણ અને શરીરને લાગતું અહીંયા અધિકારો આપવામાં આવેલા છે. સ્પેસિફાય કરી શકો છો કે જીવન જીવવાનો હક. ક્લિયર? અને આ જ અનુચ્છેદ મુજબ આપણને રાઇટ ટુ પ્રાઇવસી મળે છે. ખાનગી હક જે મળે છે, કોઈ બી સરપ્રાઈઝ કે સસ્પેન્સ તમે કોઈને કીધા વગર પોતાની પાસે સુરક્ષિત રાખી શકો છો. કોઈ ફરજ ના પાડી શકે કે બોલ, તારા જીવનના રહસ્ય, તારા જીવનના પત્તા ખોલ, આવું કોઈ ના કરી શકે. એ રાઇટ ઓફ પ્રાઇવસી છે તમારી પાસે. તમારી ઈચ્છા હોય તો જ પોતાને આપવીતી કોઈને કહેવાની, કોઈ ફરજ ના પાડી શકે કે ના બોલ બોલ. ક્લિયર? આ યાદ રાખો. ઓકે, તો આ થોડુંક નવું એડ થઈ ગયું. આ પ્રશ્ન પૂછાઈ શકે છે. આ અનુચ્છેદ કંઈક એવું કહેવા માંગે છે કે તમે પોતાનું જીવન પોતાના હિસાબે જીવી શકો છો. ક્લિયર? અનુચ્છેદ 21A. ચલો, અનુચ્છેદ 21A ની તો વાત કરીશું આપણે. તે પહેલા અનુચ્છેદ 20માં હજુ એક વાત કરી શકાય છે. અનુચ્છેદ 20માં હજુ એક વાત કરી શકાય છે એક્ઝામની દૃષ્ટિએ કે કોઈ આરોપી છે, કોઈ મિસ્ટર એક્સ છે કે જે કોઈ ગુનામાં પકડાઈ ગયા છે, હવે એમને આવી રીતના ફરજ ના પાડી શકાય કે ના તમે બોલો, તમે પોતાનો ગુનો કબૂલ કરો. તો ગુનાની કબૂલાત માટે ફરજ ના પાડી શકાય. તમે ઘણી બધી મૂવીમાં જોતા હશો કે પોલીસ વાળા પીટતા હોય છે કોઈ આરોપીને કે ના બોલ, કબૂલ કરતી જ ગુનો કર્યો છે, કબૂલ કરતી જ ગુનો કર્યો છે. તો આવું નહીં ચાલે. ક્લિયર? બંધારણમાં પ્રોવિઝન છે કે આવી રીતના તમે આરોપીને પોતાના વિરુદ્ધ કબૂલાત કરવા અથવા પોતાના વિરુદ્ધ સાક્ષી બનવા માટે તમે એને ફરજ ના પાડી શકો. તો યાદ રાખજો, પોતાની વિરુદ્ધ કબૂલાત કરવા
ફરજો ન પાડી શકાય. તો આવું આપણે યાદ રાખીશું કે કોઈ તમને આમ ફરજ ના પાડી શકે કે તમે પોતાનો ગુનાહ કબૂલ કરો, ગુનાહ કબૂલ કરો. ઓકે, તો 3 વાત અનુચ્છેદ 20 માં આપણે વિસ્તારથી જોઈ ગયા. અનુચ્છેદ 21 માં શું છે કે જીવન જીવવાનો હક અને રાઇટ ટુ પ્રાઇવસી આપણને આ જ અનુચ્છેદ મુજબ મળતી હોય છે. મતલબ જીવનના રહસ્યો જે છે આપણા એ સચવાઈ રહે એના માટે સરકારે આપ્યા છે. અનુચ્છેદ 21 હા, અહીંયા બીજી એક વાત છે કે તમે પોતાની રીતે લગ્ન બી કરી શકો છો, એ બી અહીંયા જ છે લગ્નની વાત બી. ક્લિયર? મતલબ આપણી જે પર્સનલ લાઈફ છે, આપણું જે જીવન છે એનાથી સંકળાયેલું કોઈ વાક્ય આપણને આપી દે કે આ કયા અનુચ્છેદ મુજબ મળે છે, તો કે 21. જેમ કે મનપસંદ લગ્ન કરવાના હોય તો 21 મુજબ કરી શકો છો. ખાનગી હક તે બી અનુચ્છેદ 21 મુજબ મળે છે. પોતાની રીતે પોતાનું જીવન જીવવાનું હક તો બી ક્લિયર અનુચ્છેદ 21 મુજબ મળે છે. અનુચ્છેદ 21 એ શું કહે છે મિત્રો કે 6 થી 14 વર્ષ સુધીના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે વાલી સોરી મળે તે શું છે? બાળકનો અધિકાર. અહીં વાત કરી છે કે 6 થી 14 વર્ષનો જો બાળક હોય તો એને પ્રાથમિક શિક્ષણ ફ્રીમાં મળવું જોઈએ. ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપણે સ્પેસિફાય કરી દઈએ. ક્લિયર? 6 થી 14 વર્ષનો જો બાળક છે તો એને ફ્રીમાં શિક્ષણ મળવું જોઈએ એવી કંઈક જાહેરાત કરે છે અનુચ્છેદ 21 એ. અનુચ્છેદ 21 એ છે મતલબ પાછળથી એડ થયો છે, તો પછી બંધારણ સુધારો બી હશે. કયો છે આ? તો શિક્ષણ લાગતો જો કોઈ સુધારો પૂછી લે તો આવશે 86મો બંધારણીય સુધારો. ક્યારે થઈ ગયો છે? 2002 માં થઈ ગયો છે શિક્ષણ માટેનો સુધારો કે 6 થી 14 વર્ષનું બાળક હોય તો સ્કૂલમાં હોવું જોઈએ. આવું કંઈક લક્ષ્ય છે સરકારનું કે સ્કૂલમાં જ હોવું જોઈએ. કાં તો વાલી ભણાવે, વાલી સક્ષમ ના હોય તો પછી સરકાર ભણાવશે, સરકારી સ્કૂલ હોય છે એના માટે. સાથે અહીંયા વાત કરવી પડશે આપણે આરટીઆઈ અને આરટીઈ. આરટીઆઈ નું પૂરું નામ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. ક્લિયર? આરટીઆઈ એક્ટની આપણે વાત કરી રહ્યા છીએ અને આરટીઈ એક્ટ. આરટીઆઈ એક્ટ ક્યારે બન્યો છે? તો 2005. અમલમાં ક્યારે આવ્યો? તો 12 ઓક્ટોબર 2005 થી આ અમલમાં બી છે. આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન કે કોઈ પણ માહિતી તમને જોઈતી હોય કે ભાઈ આ કોન્સ્ટેબલની ભરતી કેમ નથી આવતી, કેટલી સીટો ખાલી, તમે આરટીઆઈ ફાઇલ કરી શકો છો. ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે કે નહીં તમને ખ્યાલ નથી તો તમે આરટીઆઈ કરી શકો છો સરકાર વિરુદ્ધ. તમારું કોઈ એક્ઝામ આવ્યું, એમાં તમારી રિઝલ્ટ આવ્યું, તમને એવું લાગે છે કે ના યાર સાયન્સમાં માર્ક્સ ઓછા આવ્યા, તમે આરટીઆઈ કરી શકો છો. તો કોઈ પણ માહિતી જો સમય પર નથી મળતી, અધૂરી મળે છે, ખોટી મળે છે, તો તમે આરટીઆઈ ફાઇલ કરી શકો છો. 2005માં કાયદો બન્યો, અમલમાં ક્યારે આવ્યો? 12 ઓક્ટોબર 2005. આરટી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કયા વર્ષે બન્યો? 2009માં પાસ થયો છે એક્ટ. એટલે ત્યારે બન્યું. અમલ ક્યારે આવ્યું? તો કે 1 એપ્રિલ 2010. શિક્ષણ ખાતાની કોઈ એક્ઝામ હોય તો કંઈક આવા પ્રશ્ન આપણને આરટી ને લાગતા પૂછે છે. તો આટલું આપણે અત્યારે બંધારણની દૃષ્ટિએ યાદ રાખીએ. તો અનુચ્છેદ 21 ની વાત કરી. હવે અનુચ્છેદ 22 ની વાત કરવાની છે. ઓકે, અનુચ્છેદ 22. અનુચ્છેદ 22 માં વાત કરી છે કે જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ થાય છે કોઈ આરોપ બદલ તો તેને કારણ જાણવાનું હક છે. તો લખી શકાય કે ધરપકડ સમય કારણ જાણવાનું શું છે? અધિકાર અથવા હક લખી દઈએ આપણે. તમે મતલબ પોલીસ આપણને આવે લેવા માટે ઘરે કે ભાઈ ચાલો, તો આપણે પૂછી શકીએ કે કેમ, શું ગુનો કર્યો, આવી શું ભૂલ થઈ ગઈ મારાથી, તો પૂછી શકો છો, હક છે તમારી પાસે. સાથે જ પસંદગીના વકીલને મળવાનું બી હક છે.
જો કે CRPC ની જે કલમ છે એમના મુજબ બી આ હકો આપણને મળતા હોય છે. જેમ કે CRPC ની કલમ 50 મુજબ એ વાત છે કે ધરપકડ સમયે કારણ જાણવાનો હક. CRPC ની કલમ 41D માં વાત છે કે વકીલ જ્યારે ધરપકડ થાય છે ત્યારે પસંદગીના વકીલને તમે કોલ કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. પછી અનુચ્છેદ 22 અને CRPC ની કલમ 57 મુજબ 57 મુજબ આ જોગવાઈ છે કે જ્યારે તમારી ધરપકડ થઈ જાય છે પોલીસ દ્વારા, ત્યારે 24 કલાકની અંદર મજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત. 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ શું થવી જોઈએ? આપણી રજૂઆત. ક્લિયર? તો આવી કંઈક કાયદાકીય બાબતોની જોગવાઈ બી અનુચ્છેદ 22 માં છે. તો અનુચ્છેદ 20 અને 22 એ થોડા કાયદાકીય બાબતથી જોડાયેલા છે. ક્લિયર? તો આપણે રિવાઇઝ કરીએ ફરીથી કે પોતાના વિરુદ્ધ તમે ફોર એક્ઝામ્પલ કોઈ ગુનો કર્યો છે તો કોઈ તમને આમ ટોર્ચર ના કરી શકે કે ના બોલ તેજ કર્યું છે, ના બોલ તેજ કર્યું છે, બોલ કોર્ટમાં ગવાહી આપી દે તેજ કર્યું છે, આવું ના કરી શકે. ક્લિયર? એ ગેરબંધારણીય સાબિત થઈ જશે એ એક્ટ અથવા એ બનાવ. ગુનો તમે જે સમય કર્યું છે તે સમયના કાયદા મુજબ શિક્ષા થશે. અને બની શકે છે ભાઈ કાયદામાં શિક્ષા થોડીક અપગ્રેડ થઈ ગઈ હોય કે વર્ષ પહેલા જે ગુના માટે સજા 5 વર્ષ હતી, હવે એ જ ગુના માટે સજા 10 વર્ષ થઈ ગઈ છે. તો કરવાનું શું? કારણ કે આપણા દેશમાં તો કેસ કેવા છે, લાંબા લાંબા સમય સુધી ચાલતા હોય છે. એક ગુનાની સજા એક જ વખત થઈ શકે છે. એક ગુનો એક સજા. સાથે અહીંયા શું વાત કરી છે કે ભાઈ ધરપકડ થાય ત્યારે કારણ જાણવાનો હક છે. ધરપકડ થઈ ગઈ હોય તો પસંદગીના વકીલને મળવાનો બી હક છે તમારી પાસે. સામે ધરપકડ થઈ ગઈ હોય તો 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત તમારી થવી જોઈએ. એ પ્રકારનો બી હક આપણી પાસે છે. ઓકે, હવે મિત્રો વાત કરીએ આગળ. તો આ છે સ્વતંત્રતાનો અધિકાર, જેમાં અનુચ્છેદ 19 થી લઈને 22 સુધી આપણે જોઈ ગયા છે. ત્રીજું જે અધિકાર છે આપણી પાસે એ છે શોષણ વિરોધી અધિકાર. ચલો અહીંયા જ વાત કરી લઈએ. નંબર 3, શોષણ વિરોધી અધિકાર. અનુચ્છેદ 23 અને 24 બે અનુચ્છેદ છે. અનુચ્છેદ 23 ની વાત કરી લઈએ. આમાં વાત કરી છે કે ભાઈ ગુલામી પ્રથા હોય, દાસી પ્રથા હોય, બંધુઆ પ્રથા હોય, આવા જે કુરિવાજ તે જે સમયે ભારતમાં હતા એના પર શું છે હવે પ્રતિબંધ. કોઈ બી આમ દેહ વ્યાપાર વગેરે બી ન થઈ શકે, પ્રતિબંધ છે. તો ગુલામી પ્રથા છે, માનવ તસ્કરીની બી વાત કરી શકીએ આપણે. આ માનવના શરીરથી જોડાયેલા જે ગુનાઓ છે એના પર પ્રતિબંધની વાત કરી છે આ લોકોએ. સાથે જ બંધુઆ, જબરજસ્તી મજૂરી કરાવતા, આપણને ખ્યાલ હશે. દાસી પ્રથા, આ બધા પર શું છે મિત્રો? આવી પ્રથાઓ પર પ્રતિબંધ છે. આવી કોઈ પ્રથા આપી દે તો આન્સર શું આવશે? અનુચ્છેદ 23 આવશે. અનુચ્છેદ 24 બી છે. 24 માં શું વાત કરી છે કે બાળ મજૂરી પર પ્રતિબંધ. બાળ મજૂરી ના કરાવી શકાય મિત્રો. ક્લિયર? એના પર શું છે? પ્રતિબંધ. એક્ઝામ પૂછી લે કે ભાઈ બાળ મજૂરી પર પ્રતિબંધ લાદતો બંધારણીય અનુચ્છેદ કયો છે? તો કે અનુચ્છેદ 24 એમાં આવશે. બાળ મજૂરીની ડેફિનેશન શું? કોને કહીશું? શું આપણે બાળ મજૂર છે? ના. કોને કહીશું? તો કે બાળ મજૂરીની ડેફિનેશન આવે છે, એમાં લખી શકો છો કે 14 વર્ષથી નાનો બાળક. અને સરકાર શું કહે છે કે ભાઈ 14 વર્ષ સુધી બાળક ક્યાં હોવું જોઈએ? સ્કૂલમાં હોવું જોઈએ. એટલે એને પ્રાથમિક શિક્ષણ તો મળવું જોઈએ. એટલા માટે જો વાલી સક્ષમ ના હોય તો સરકાર બી ભણાવે છે, સરકારી સ્કૂલો છે એના માટે. તો બાળમજૂર કોણ છે? 14 વર્ષથી નાની વયનો બાળક. જો કોઈ કાર્ય એવો કરતો હોય તે બાળમજૂરીની ડેફિનેશનમાં આવી જાય છે. ઓકે, તો આ વાત કરી મિત્રો આપણે. તો આજે જે વાતો કરી છે એમાં નાગરિકતા ભાગ 2 જે ગયા લેક્ચરમાં શરૂ કર્યું હતું એને આજે આપણે કમ્પ્લીટ કર્યું. અને એ પોર્શનમાં આપણે જોઈ ગયા NRC, PIO, OCI, NRC, CAB, CAA. ઓકે, તે પછી આપણે આવી ગયા ભાગ 3 પર. ભાગ 3 માં આપણે વાત કરી મૂળભૂત અધિકારોની, જેમાં અનુચ્છેદ 12 થી લઈને 35 સુધીની વાતો હતી. એમાં આપણે જોઈ ગયા કે મૂળભૂત અધિકારો ભારતના બંધારણમાં ક્યાંથી લેવામાં આવ્યા? તો એનો પ્રભાવ અમેરિકાના બંધારણ પરથી છે.
સાથે જ વિશ્વમાં સૌપ્રથમ મૂળભૂત અધિકારોને પોતાના બંધારણમાં સ્થાન આપનાર દેશ કયો હતો? ફ્રાન્સ. સૌપ્રથમ પોતાના નાગરિકોને જે રાજાશાહી હતી તે સમયે તો બ્રિટનમાં, તે સમયે બ્રિટનની જે રાજાશાહી હતી એમને પોતાના નાગરિકોને થોડાક અધિકારો આપ્યા હતા. તે સમયે આ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાતું હતું. તો વિશ્વમાં જ્યારે બી અધિકારોની વાત આવે છે ત્યારે એક ટ્રેન્ડ બની ગયો છે કે એને મેગ્ના કાર્ટા સાથે જોડી દેવામાં આવે છે. તો ભારતમાં જે અધિકારોની વાત છે ભાગ 3માં મૂળભૂત અધિકાર તરીકે કરવામાં આવેલી છે. એટલે ભારતનો મેગ્ના કાર્ટા કયો થઈ ગયો? મેગ્ના કાર્ટા કયો થઈ ગયો? ભાગ 3 અથવા મૂળભૂત અધિકાર. પછી આ જે ભાગ 3 છે એમાં જે મૂળભૂત અધિકાર છે તો કે મૂળભૂત અધિકાર દિવસ ક્યારે આવે છે? 10 ડિસેમ્બર. પછી આપણે વાત કરી કે મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકાર હતા જ્યારે અત્યારે 6 છે. એક રદ થઈ ગયો. કયો? અનુચ્છેદ 31 ની આપણે વાત કરી કે મિલકતનો અધિકાર એ રદ થઈ ગયો. 44માં બંધારણીય સુધારો 1978. એવું નથી કે મિલકતનો અધિકાર અત્યારે નથી, આપણી પાસે છે, પણ એ કેવો છે? હવે કાનૂની અધિકાર છે અનુચ્છેદ 300A મુજબ. મૂળભૂત અધિકાર નથી મિલકતનો અધિકાર. પછી 6 અધિકાર હતા આપણી પાસે. ક્લિયર? એ 6 માંથી આપણે આજે 3 જોઈ ગયા. પહેલો કયો જોયો? સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 થી લઈને 18 સુધી જે હતો. પછી આપણે જોઈ ગયા સ્વતંત્રતાનો અધિકાર જે અનુચ્છેદ 19 થી લઈને 22 સુધી હતું. અને પછી જોઈ ગયા આપણે શોષણ વિરોધી અધિકાર જે આપણું અનુચ્છેદ 23 અને 24માં હતું. ઠીક છે મિત્રો, તો આજના લેક્ચરમાં કંઈક આટલી વાત આપણે કરવાની હતી. આવતા લેક્ચરમાં ભાગ 3 ને આપણે પૂર્ણ કરીશું, સાથે ભાગ 4 અને ભાગ 4 ક ને બી જોઈ લઈશું.